We're doing alright. Hey everyone, હેલો એવરીવન, બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે છે 23 એપ્રિલ અને આજથી 1 વર્ષ પહેલાં અમે મારા બ્લોગની શરૂઆત કરી હતી. આજે એને 1 વર્ષ પૂરું થઈ ગયું છે. મને હજુ વિશ્વાસ નથી થતો કે 1 વર્ષની અંદર 1,30,000ની ફેમિલીને મેં મેળવી લીધી છે. ક્યારેક મને વિચાર આવે છે કે લોકો મારી આ જર્નીને કિસ્મતનું નામ આપે છે, પણ તમને બધાને ખ્યાલ પણ નથી કે કિસ્મતની સાથે સાથે મારી કઠોર મહેનત આ રંગ લાવી છે. मगर नहीं हम जुदा तेरे सिवा कुछ नहीं तेरे कुछ नहीं से दिल जब से मिला है कोई तो वजह है इश्क हुआ ओ लाखों मिले कोई भी न तुमसा मिला. હું એક હાઉસવાઈફ છું જેને સવારે ઉઠીને ઘરનું કામ સાથે બાળકને સાચવવું અને એની સાથે વ્લોગ માટે વિડીયોઝ લેવા, પછી રાત્રે થાકીને 12 વાગે વિડીયોઝને એડિટ કરવા અને સવારે 10 વાગે અપલોડ કરવાના હોય છે. મારા માટે પણ આ વસ્તુ ઇઝી નથી. ના બબુ અપલોડ થશે ક્યારે ઊંઘીશ? 10 વાગે તો કેમ અપલોડ કરવો? જ્યારે મેં શરૂઆત કરી ત્યારે લોકોએ મને બહુ મહેણા ટોણા માર્યા છે, જેમ કે મારી મજાક ઉડાવી છે. પણ દુનિયા શું કહેશે એ હું વિચારીશ તો દુનિયા શું કરશે? હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. શું બોલું યાર? ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હે એવરીવન, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. આજે મારો ફર્સ્ટ વ્લોગ છે, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. તમને બધાને આજે હું એક વાત શેર કરવા માંગીશ કે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે કોઈએ પણ મને સાથ નહોતો આપ્યો, સિવાય કે મારી ફેમિલીના સપોર્ટથી હું આટલી બધી આગળ આવી છું. આ 1 વર્ષની અંદર મને એટલી તો ખબર પડી જ ગઈ કે જ્યારે તમારી સાથે પૈસા અને ફેમ હોય ત્યારે બધા જ તમારા ફ્રેન્ડ બનશે. ત્યાં સુધી કોઈ તમારો હાથ નહીં પકડે, કેમ કે કહેવાય છે ને કે નાણાં વગરનો ના થયો ને નાણે ના થાલાલ. એવું જ કંઈક મારી સાથે પણ બન્યું છે. પણ તો પણ હું અત્યારે બહુ ખુશ છું, કેમ કે નિકેશ, મારા સાસુ, મારા મમ્મી પપ્પાનો સપોર્ટ મને બહુ જ રહ્યો છે. તો બધાને થેન્ક યુ સો મચ. ઘણા લોકો મને કહે છે કે તમને જરાય ગમન નથી, તો એ વાત ઉપર હું એક નાની એવી અને સમજવા જેવી વાત તમને લોકોને શેર કરીશ કે સખત મહેનતથી મળે છે સફળતા, આળસથી મળે છે હાર અને ઘમંડથી મળે છે મુશ્કેલીઓ. તો મારે મુશ્કેલીઓની જરૂર નથી, એટલા માટે હું ઘમંડ જરાય રાખવાની પણ નથી. તો તમને બધાને થેન્ક યુ સો મચ કે આટલો બધો તમે બધાએ મને પ્રેમ આપ્યો, એ પણ નિસ્વાર્થ ભાવે, કેમ કે તમને બધાને કોઈ સ્વાર્થ વગર આટલો બધો ટાઈમ, આટલો બધો પ્રેમ મને આપ્યો, એના માટે થેન્ક યુ સો મચ. બધાને જય શ્રી કૃષ્ણ.
बहुत खुश नसीब है, चाहे जिसे दूर से दुनिया वो मेरे करीब है। जुल्फां दे जाल तेरे नी खुदा दा कहर कुड़े, नैना पे काबू तेरे बनदे आ जहर कुड़े, बस इको मंगी रब। मेहनत इतनी करो कि किस्मत भी बोले ले ये तो तेरा हक है।